10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર ઇટાસ્કા શિકાગોના આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે આપણે સૌની ભેગા થયા છીએ. અને એ મહોત્સવના અંગભૂત આયોજનોમાં શ્રીમદ સત્સંગી જીવન નવાના પારાયણનો આજે આપણે જ્યારે સૌ ભેગા થઈ પ્રારંભ કરી રહ્યા છીએ, ત્યારે આજ હૃદયમાં જેણે જેણે પ્રતિષ્ઠા મહોત્સવના દર્શન કર્યા હોય એને દર્શનની ઝાંખી થઈ આવે એનો આ દિવસ છે. સર્વાવતારી શ્રી હરિને, પરમ પૂજ્યપાદ મહારાજશ્રીને, સમગ્ર ધર્મકુળને, મોટેરા સૌ સંતોને આજ યાદ કરી સર્વેના ચરણમાં મનોમન વંદન કરી સર્વેની આજ્ઞા લઈ અને આપણે સૌ અજ્ઞાન સત્રનો આ કથાનો પ્રારંભ કરીએ. 9 દિવસની શ્રીમદ સત્સંગી જીવનની કથાનો આપણે જ્યારે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણા સૌના હૃદયમાં એક પ્રશ્ન ઉઠે કે આ કથા એટલે શું? કથા કોને કહેવાય? આ કથા એ શું તત્વ છે? આ કથા શું ચીજ છે? સાથોસાથ મનમાં એ પણ પ્રશ્ન થાય કે આપણા સંતો, આપણા ઋષિમુનિઓ, સ્વયં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પણ વારંવાર આગ્રહ કર્યો. શ્રીજી મહારાજે તો વચનામૃતમાં પણ આજ્ઞા કરી કે તમે સૌ ભક્તજનો શતશાસ્ત્રોની કથાનું વાંચન કરજો, શતશાસ્ત્રની કથાઓનું શ્રવણ કરજો. આજનો માણસ એ બહુ જ ગણતરી વાળો માણસ છે. આપણે બધા એક એક ડગલું ગણતરી પૂર્વક ભરીએ છીએ. દરેક કર્મ કરવા પાછળ, કઈ પણ કાર્ય કરવા પાછળ આપણે વિચારીએ છીએ કે હું આ કાર્ય કરીશ તો આમાંથી મને કઈ ફાયદો થશે ખરો? આજનો માણસ એટલો બધો કાર્યશીલ માણસ છે, બીજી માણસ છે કે એની પાસે એવો સમય નથી. એટલે દરેક ડગલું ભરતા પહેલા એ વિચારે છે કે હું આ ડગલું ભરીશ, આમ કરીશ તો આમાંથી મને કંઈક ફાયદો થશે ખરો? અને હા, એમાંથી કંઈક ફાયદો થતો હોય તો એ કાર્ય કરે છે. જો ફાયદો ન થતો હોય એવું કોઈ કાર્ય જગતનો કોઈ માણસ કરતો નથી. આ નાના છોકરા છે ને, રમતા હોય, કદાચ રમતા રમતા પડી જાય ત્યારે એને બહુ સુંદર ગણિત હોય છે, તમારા ધ્યાનમાં હોય તો એ પડી જાય ને તમે એની સામું જો તો એ રડે, પણ તમે એને ઇગ્નોર કરો, એની સામે ન જોવો તો એ રડતો નથી. પડ્યો છે, કદાચ એની ઈજા પણ થઈ હશે, કદાચ વાગ્યું પણ હશે, પણ એની સામું જોવાથી રડે છે. ને જો તમે સામું ન જુઓ, એને ઇગ્નોર કરો તો એ છોકરો નાનો છે, એનામાં બહુ સમજણ નથી, બહુ એનામાં ગણતરી નથી, બહુ એટલી લાંબી વિચાર શક્તિ નથી, છતાં આપણે નાનો બાળક રડતો નથી. શા માટે? તેનું બહુ મોટું કારણ એ છે કે નાનો બાળક પડે ને આપણે સામું જોઈએ ત્યારે એને ખબર પડે છે કે આણે સામું જોયું, જો હું રડીશ તો મને તેડશે અથવા તો મને
છાનો રાખવાનો પ્રયત્ન કરશે, મને ચોકલેટ કે બિસ્કિટ કે ટોફી કંઈક મળશે. જો સામો ન જોઈએ, તેને ખબર છે કે અહીંયા કોઈ મારી સામું જોતું નથી, એટલે હવે મને કંઈ મળવાનું નથી. એક નાનો છોકરો પણ જો કંઈ ન મળતું હોય તો રડતો નથી. તો જ્યારે આપણને પ્રશ્ન થાય કે શાસ્ત્રો, સંતો, ભગવાન સ્વામિનારાયણ સ્વયં એમ કહે કે તમે સૌ ભક્તજનો ભગવાનની કથા સાંભળવાનો આગ્રહ રાખજો, ત્યારે આપણા મનમાં પણ પ્રશ્ન થાય કે 2 દિવસ 5 દિવસ કે 9 દિવસ સુધી 2 કલાક સવાર સાંજ 5 6 કલાક અમે આ ભગવાનની કથા સાંભળવા બેસીશું. તો દરરોજના 6 કલાક કથા સાંભળ્યા પછી એમાંથી અમને મળશે શું? એમાંથી મને ફાયદો શું થશે? એના દ્વારા મને લાભ શું થશે? લાભ થતો હોય તો 9 કદાચ 10 દિવસ બેસી. કથાનો પ્રારંભ કરતા પહેલા 2 વાત સમજવી, જાણવી બહુ જરૂરી છે. કથા એટલે શું અને કથા સાંભળવાથી લાભ શું, કથામાંથી મળે શું? કથાની અનંત વ્યાખ્યાઓ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ, બ્રાહ્મણોએ, વિદ્વાનોએ આપી છે. પણ કથાની બહુ જ સીધી અને સાદી એક વ્યાખ્યા છે. કથા એ ગુજરાતીમાં 2 જ અક્ષરનો શબ્દ છે. તમે એને ઉલટાવી નાખો, તેમાંથી શબ્દ બને છે થાક. 2 જ અક્ષરનો નાનો શબ્દ છે, પણ એને ઉલટાવી નાખીએ એટલે એક શબ્દ બને છે થાક. જેનું શ્રવણ કરવાથી, જેનો આશ્રય કરવાથી, જે સાંભળવાથી આપણા તન અને મન બંનેના થાક ઉતરી જાય, એનું નામ કથા છે. જે સાંભળવાથી મનના થાક ઉતરે છે. શરીરનો થાક તો કદાચ રેસ્ટ કરીએ, સૂઈ જઈએ તો ઉતરી જાય, પણ શાસ્ત્ર કહે છે આપણા મનને પણ બહુ થાક છે, આપણા જીવને પણ બહુ થાક છે. જીવ અને દેહ, બોડી એન્ડ સોલ, આ 2 જુદી વસ્તુ છે. શરીરને જે થાક લાગે છે એ આરામ કરવાથી, સૂઈ જવાથી ઉતરી જાય છે. પણ આપણા શાસ્ત્ર કહે છે શરીરની અંદર એક જીવ રહેલો છે, જેને આપણા આત્મા કહીએ છીએ. એ આત્માને પણ બહુ થાક લાગ્યો છે. આત્માને શેનો થાક છે? આત્માને જન્મ અને મરણનો થાક છે. વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ જન્મ અને મૃત્યુના ચક્રમાં ફરી ફરી અને આપણા સર્વેનો આત્મા પણ થાકેલો છે. એ થાકેલો જે આત્મા છે, થાકેલું જે મન છે, થાકેલું જે અંતર છે, એને વિશ્રાંતિ, આરામ, શાંતિ એક અને એક માત્ર કથાથી થાય છે. જેના સાંભળવાથી મનને શાંતિ મળે, જેના સાંભળવાથી જીવાત્માના જન્મ મૃત્યુના ચક્ર ટળી જાય, એવું જે તત્વ, એનું નામ કથા છે. અને કથાથી સૌથી મોટી પ્રાપ્તિ કથા સાંભળવાની હોય તો એ છે કે કથાથી મનુષ્યનું મન શાંત થાય છે. બીજા ગમે એટલા સાધન કરે, એનાથી શરીરને શાંતિ મળી શકે. કદાચ ગરમી થતી હોય, એર કન્ડિશન ચાલુ હોય, ઠંડી પડતી હોય, હીટર ચાલુ હોય, એનાથી શરીરને શાંતિ મળે. પણ મનને શાંતિ એકમાત્ર ભગવાનની કથા અને ભગવાનના લીલા ચરિત્ર વિના બીજા કોઈ સાધનથી મનુષ્યનું મન શાંત થતું નથી. ગમે તે એર કન્ડિશનમાં બેઠા હોઈએ, પણ મનમાં રહેલી ચિંતા, મનમાં રહેલા ઉદ્વેગો, મનમાં રહેલી ઈર્ષા, મનમાં રહેલો ક્રોધ કે મનમાં રહેલી વાસના, કામના નાશ પામતી નથી. એ મનમાં ઉઠતા જે તરંગો, એ અંતરમાં ઉઠતા જે આવેગો, એક અને એક માત્ર ભગવાનની કથાથી જ શાંત થાય છે. અને આ ખાલી કહેવાની વાત નથી, સાયન્ટિફિકલી પ્રૂવડ આ વાત છે. એક નાનું દ્રષ્ટાંત તમને આપું.
મન શાંત થયું છે એની સાબિતી શું? શેનાથી ખબર પડે કે આ માણસનો અંતરાત્મા શાંત છે, આના ચિત્તમાં શાંતિ છે? ત્યારે આજના મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે જે માણસની ઊંઘ એની મનની શાંતિનું પરિણામ છે. ચિત્ત જો શાંત ન હોય તો માણસને ઊંઘ આવે નહીં. આ તમે બધાએ પણ અનુભવ્યું છે. ચિંતા હોય, કામનો બોજ હોય, હૃદયમાં જો કંઈક ને કંઈક વાતો પ્રસર્યા કરતી હોય તો એ માણસ ઊંઘી શકે નહીં. પથારીમાં પડખા બદલ્યા કરવા પડે પણ એને ઊંઘ ના આવે. શા માટે? એના હૃદયમાં ચિંતા છે, હૃદયમાં ઉદ્વેગ છે માટે. અને જ્યારે ઊંઘ ના આવે ત્યારે આ દેશમાં તો બહુ કોમન ઉપાય છે સ્લીપિંગ પિલ્સ લઈ લેવાની. સ્લીપિંગ પિલ્સ શું કાર્ય કરે છે? એ તમારી ચિંતા દૂર કરતું નથી. તમારા મનમાં રહેલી જે ચિંતા કે